આજની દોડધામ ભરી જિંદગીમાં જ્યારે લોકો આરોગ્ય અંગે સતર્ક બની રહ્યા છે, ત્યારે દાંતની તંદુરસ્તી એક મહત્વપૂર્ણ વિષય બની ગઈ છે અને બજારમાં મળતા મોંઘા અને કેમિકલ ભર્યા ટૂથપેસ્ટના કારણે અનેક લોકો પોતાના પેઢા અને દાંતની સમસ્યાને લઈને પીડાઈ રહ્યા છે. તો આવા સમયમાં લોકો ફરીથી દેશી ઉપાયનો તરફ વળી રહ્યા છે અને પરંપરાગત રીતે જડીબુટ્ટીઓ અને દાદીમાની રેસીપીમાંથી બનતું દંતમંજન માત્ર કુદરતી જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ લાંબા ગાળે અસરકારક સાબિત થઈ રહ્યું છે. તો આજે આપણે જાણીશું કે કેમ ઓછી કિંમતે અને રસાયણ મુક્ત વિકલ્પ તરીકે દેશી દંતમંજન વધુ શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજકાલ બજારમાં મળતા ટૂથપેસ્ટમાં કેમિકલ્સ, ફ્લોરાઇડ્સ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ તથા પ્રિઝર્વેટિવના કારણે ઘણા લોકોના આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ છે. તો ખાસ કરીને સંવેદનશીલ દાંત, પેઢામાંથી રક્તસ્રાવ, દુર્ગંધ અને પેઢામાં ઊંડાણ સુધીની સમસ્યાઓ લોકોમાં પરેશાની ઊભી કરે છે. તો કેમિકલ્સ વાળા ટૂથપેસ્ટથી થતી દંત સમસ્યાઓને લઈને પાયોરિયા, પેઢામાંથી લોહી નીકળવું, દુર્ગંધ આવી અને દાંતમાં ઝંઝણાટ જેવી સામાન્ય વસ્તુઓ થાય છે. તો આવા સમયમાં આપણા પૂર્વજો દ્વારા પરંપરાગત દેશી નુસ્ખા સાથે વિશ્વસનીય અને અસરકારક ઉપાય સાબિત થઈ રહ્યો છે. તો દેશી દંતમંજનના ફાયદાની વાત કરું તો પાયોરિયા જેવી સમસ્યાથી રાહત આપે છે, પેઢા મજબૂત બનાવે છે, મોંની દુર્ગંધ દૂર કરે છે અને આ સાથે જ દાંત ચમકદાર બનાવે છે અને દાંતને સાફ રાખે છે. તો રાસાયણિક દૂષણ વગર લાંબા ગાળે અસર પણ કરે છે. અને આ સાથે જ દેશી દંતમંજનમાં ઉમેરાતા ઘટકોની ઉપયોગિતા વિશે જો વાત કરું તો દાલચીની મોંમાંથી દુર્ગંધ દૂર કરે છે અને બેક્ટેરિયાને મારે છે. તો સેંધા નમકની વાત કરવામાં આવે તો સેંધા નમક બળતરા ઓછી કરે છે અને દાંતને સફેદ બનાવવામાં મદદ કરે છે. તો આ સાથે જ સેમડાના ઝાડના કાંટાનો ઉપયોગ પેઢાને મજબૂત બનાવવા માટે અને પાયોરિયાને અસરકારક રીતે ફાયદેમંદ રાખે છે. તો આ સાથે જ સેમડાના કાંટામાંથી બનાવેલ દંતમંજન પેઢાને મજબૂત બનાવે છે અને પાયોરિયામાં રાહત આપે છે. આ સાથે જ ઘરમાં બનેલું દેશી દંતમંજનની રેસીપી બનાવવાની વાત કરું તો ત્રિફળા પાવડર 1 ચમચી, લવિંગ પાવડર હાફ ચમચી અને કાળા મરી પાવડર હાફ ચમચી, સાથે જ બબૂલ એટલે કે બાવળના છાલનો ભૂકો 1 ચમચી અને સિંધાનું નમક 1 ચપટી લેવું અને ત્યારબાદ તમામ સામગ્રી ભેળવી એરટાઇટ બરણીમાં ભરવી અને રોજ સવારે અને રાત્રે બ્રશ કે અંગૂઠાની મદદથી હળવે હાથે દાંત અને પેઢા પર ઘસવું અને ત્યારબાદ ગાર્ગલ એટલે કે કોગળા કરી લેવા. તો આ સાથે જ નિષ્ણાંતો પણ જણાવે છે કે દંતમંજનનો ઉપયોગ દિવસમાં 1 થી 2 વાર કરવો પૂરતો રહે છે અને નિયમિત રીતે ઉપયોગ કરવાથી પાયોરિયા, પેઢામાંથી લોહી આવવું, દાંતમાંથી દુર્ગંધ આવી અને અન્ય દંતની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જ દાંત માટેની કોઈ પણ ઉત્પાદન લેતા પહેલા તેમાં SSL તેમજ ફ્લોરાઇડ અને આર્ટિફિશિયલ રંગ ન હોય તેની ખાતરી કરવી જોઈએ અને જો દાંતની ગંભીર સમસ્યા હોય તો આયુર્વેદિક દંત તબીબની સલાહ લેવી જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.